કારણ કે એને ગદ્દારી જ મારી યાર કરી. અને મને બોલાવીને એવું કીધું કે નાગરિક બેંક છે ને ભાજપવાળાની બેંક છે ને આપણે એની આગળ કાંઈ ન કરી શકી. એની આપણી આગળ શું છે, એની આગળ તો રૂપિયા છે, ગમે કરશે, આવું મને કીધું. એટલે મેં કીધું સાહેબ મેં તમને આના પૈસા નહોતા દીધા, મેં ગામ આગળથી લઈને તમને નોટિસ દેવાના પૈસા દીધા છે, આ હાટું નહોતા દીધા. પણ હું એટલું કહીને પછી ત્યાંથી નીકળી ગયો. એટલે હું હિંમત હારી ગયો. હવે પછી મેં પાછી લોન મેકી જે પ્રાઇવેટ કંપનીમાં, સરકારી કે કોઈ બેંકમાં નહીં. હવે એમાં એવું બતાવે છે કે 2 લોન એક્ટિવ છે, જે 2,40,000 વાળી જે એ ભાઈ નાગરિક બેંકમાં જે જામીન પડ્યા હતા, પ્લસ 3-3 લાખની 4 લોનું છે જીવન કોમર્શિયલ બેંકની. એટલે મને એવી ખબર નહોતી, પણ આમાં એના નંબર જે મારા નંબર હોવા જોઈએ, મારા પાન કાર્ડ નંબર હોવા જોઈએ. મારા ખાનદાનમાં કોઈ આગળ પાસપોર્ટ નથી, આમાં પાસપોર્ટ બોલે છે. મારું ડ્રાઇવિંગ લાઇસન્સ આમાં નથી, બીજાનું છે. હવે મેં આ બધું જોયું એટલે નંબર મને અજાણ્યા લાગ્યા કે આ નંબર બધા બીજા છે. એટલે મેં આ એકમાં ફોન કર્યો તો એ જીવન કોમર્શિયલ બેંકમાં ફોન ગયો. એટલે મેં જીવન કોમર્શિયલ બેંકે રૂબરૂ ગયો મારા મિત્રોની સાથે. એટલે ત્યાં જઈને આ બધી ચર્ચા કરી કે ભાઈ અમે તમને ઓળખતા જ નથી. મેં કીધું અમારું પાન કાર્ડ નાખો કે આમાં તમારું કાંઈ કોઈ વસ્તુ કાંઈ નથી. મેં કીધું બેન એક કામ કરો, આ નંબર આમાં મારા સિબિલમાં છે, આ એકવાર નાખો તો એની નંબર નાખ્યા એટલે એની હિસ્ટ્રી આવી ગઈ કે ભાઈ આ તમે નથી, આ બીજા કોક છે. પણ મેં કીધું બેન મારી યાર આ પ્રોબ્લેમ થયો છે, મારે શું કરવું? એ કે તમે બેંકની મુલાકાત લ્યો. એટલે મેં બેંકે ગયો, હેડક્વાર્ટરે ગયો. એ લોકો મને જ સમજાવવા રાખે છે, ઉલટા નામ ધમકાવે એવી રીતે જ બધી વાત કરે છે કે હવે સિબિલ કઢાવીને લઈ આવો. કેટલાક સિબિલ હું કઢાવું અને હું પૈસા દઈને મારી બેંકે સોરઠિયાવાડીએ ગયો, જે નાગરિક બેંક છે, કે ભાઈ હું પૈસા ભરીને મારે સિબિલ કઢાવવો છે. એ લોકો પહેલાં જોયું કે શું કામ મેં કીધું મારે લોન લેવી છે. તો એ કઈ બેંકમાં? મેં કીધું હું નક્કી કરીશ. તો એ લોકોએ આવી નોટિસ વકીલ રાખીને દેવડાવી હોય તો એને આ 5,000 રૂપિયા દઈને કેવી રીતે કઢાવે? 500માં તો કામ કરતો. આમાં એ તો હું ન કહી શકું, પણ આમાં જે તે વસ્તુ કરી છે. હવે મને હેડક્વાર્ટરમાંથી એવું કીધું કે જીવન કોમર્શિયલ બેંક એ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરે છે. મેં કીધું એક જ મિનિટ, મારી આગળ નંબર છે, હું ફોન કરું જીવન કોમર્શિયલ બેંકને. તો એ કે ના રહેવા દો, એ કે આ ભાઈ તમારા ડોક્યુમેન્ટ યુઝ કરે. મેં એનાય નંબર છે, એને ફોન કરું. એટલે એ લોકો કોઈ વસ્તુ ઢીલ તો મેકતા જ નથી અને ઉલટાના મને જ દબાવવા રાખે છે. અને સોરઠિયાવાળી બ્રાન્ચે એ લોકોને જ્યારે મેં સિબિલનું કીધું ને પછી લોનના મેનેજર આગળ ગયા ત્યારે ઓફિસમાં મને નહોતા લઈ ગયા, બેન જ ગયા હતા. ને એને ફોનમાં વાતું કરીને બહાર આવીને મને સિબિલની ના પાડી કે અમે નહીં કાઢી શકી સિબિલ, તમારે રૈયા રોડમાં જ જવું. આટલું થાય છે. હું લાખો રૂપિયાના નાના માણસો, બાકી મોટા તો એ 5 પછી દઈ નહીં, ગમે ત્યાંથી એના પ્રૂફ ભેગા કરી લે. ઓલો બિચારો 200-500માં કામ કરતો એ ક્યાંથી કાઢશે? અને હાજરી પાડીને કોણ જવાનું છે?